માસી કેવા નાય છે. માસી ડૂબી નો જાતા. માસી જોજો જોઈ લે માસી માંડ રે ભાઈ. જ્યાં રિક્ષા રહી ને, જ્યાં ગઈ ને રિક્ષા, અહીંયા ગરી ગઈ હતી, આ બાજુ ઉતરી ગઈ હતી, માંડ રહી. ઓલા ટર્ન મારીને કાકાએ લીધી. આમ જો હરિયાળી હરિયાળી હરિયાળી. આની સાચી મજા વરસાદમાં જ છે ભાઈ. અને જોઈ લ્યો આપણો હાથી ધોવાઈ ગયો ટપ. ગદુડા બદુડા વાવ્યા ભાઈ, ગદુડા બદુડા વાવ્યા આડા. જોઈ લે આ છે અહીંનો નજારો ડુંગર માથેનો. આમ જોઈ લ્યો. હા છે ને બાકી તેને આમ જો ન્યા ચડી ગયા હે ભાઈ ભાઈ. કારીગર કારીગર. ઓહો એ વરસાદ તો જો આવે ભાઈ ભાઈ. વાહ મજા આવી જાય. પણ આમ જો આ ગાડીઓ આમ જાતી હોય ને, ગાડી લઈને નીકળ્યા હોય ને, વાગ્યા કેટલા 3:15 થયા ભાઈ. એક કામ કરી આપણે નીકળી તો ગાડી લઈને માઈ ગયું. હાલો આટો મારી આવી. હાલો આમ જો જોરદાર વરસાદ હે. હાલો આવું છે હે મમ્મી? વરસાદનો આટો મારી આવી. હાલો આપણો સ્કોર્પિયો લઈને આમ આટો મારી આવી. હેરિક તારે આવવું હે? હેરિક તો હું તો હે જો. લે હાલો હાલો સ્કોર્પિયોમાં જવું છે. નથી આવવું? કાંઈ નહીં હાલો હાલો ભાઈ હાલો. હું નીકળું, બાગુને લઈ જાય. અમે જઈ બે સ્કોર્પિયો લઈને અને જોવા તમને મસ્ત વરસાદની મજા મળાવું ને. એ આવું વાતાવરણ જોઈને ભાઈ આપણેથી રહેવાતું નથી. આપણે જઈએ ગાડી લઈને. આમ તો જો ઓહો હે જવું હે ને વરસાદની રાઈડ કરવા. હાલો ભાઈ હે સ્કોર્પિયો લઈને કેદી ના હું વરસાદની રાહ જો. તમે વરસાદ આવે ને એટલે આપણે હાથી લઈને આટો મારવા જવું. ક્યાં આટો મારીને જોઈને જોજો ફૂલ મજા આવવાની છે. આવો અનુભવ જોવાની જ સાચી મજા આવે ભાઈ. કા અને આપણે તો ફૂલ શોખીન. અમારે ઉડન ખટોલામાં જાય છે. બે નાઇટ ડ્રેસ જ પહેર્યો છે. આમાં હું હવે હેરિકને આટો મરવા ગયો હતો તો આખો પલરી ગયો હતો. ને પલરેલો હું ને તમે પાછા નીકળી જાય, પાછા નહીં આવી. હાલો ઓહો હોય આમ તો જો અમારા દાદા બેઠા બેઠા નાઈ હો અહીંયા. કા દાદા સારું ને? મસ્ત મજા લઈએ. આમ તો જો ને આમ જો કેવો વરસાદ આવે. હાલો હાલો કાઢો હાથી કાઢો ભાઈ. પાર્કિંગ ખાલી ખાલી લાગે છે જો. જગ્યા એવી કેટલી છે. હા પડ્યો આમ તો એ આપણો હાથી છે ને મેલો એટલો છે જો. હે ધૂળે એટલી છે. આ ચકલા બકલા ઝરકી ગયા છે એટલે ધોવાઈ જાય ને મસ્ત મજા કરી. હાલો 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 બેહો. હાય ભાઈ હાલો ભાઈ આપણું ગીત કરી દીધું હે ચાલુ. આ ગીત બહુ ઈપડું છે બહુ. અને મને એવી જોવાની મજા આવે. અને હાથી કરી દીધો હે ચાલુ. હવે જોજો મજા. ઓહો આમ તો જો પાણી ભરાણે. આ મજા લેવા હાટું જ નીકળાય ભાઈ. હમણાં જો આપણો હાથી નાખવું આમાં જોઈ લ્યો. ઓહો આને કઈ નડે જ નહીં. ફેર પડે જોઈ ભાઈ ભાઈ. જોતા ને ઉપર ઉભા હે. હા સમજો નવરાવા નાવા જ નીકળ્યા છીએ આપણે ભાઈ. બે ભાઈઓ ભેગા થયા જો. હે સ્કોર્પિયો. હા આમ તો જો પાણી ભરાણા. આ ગાડી આટલી ઊંચી છે. આમ જો આ સ્વીપ કેટલી ડૂબી ગઈ. આમ જો હે કેવડું પાણી ભરાણું છે. આમ તો જો આ જોઈ લે. બે કેવા જાય છે નાતા નાતા. ફૂલ મજા કરતા કરતા જાય છે ભાઈ. ઓહો મોજા દરિયા હો. મજા જ આવ્યા રાખે. વાહ તો આ ભાઈને બંધ પડી ગયું જો હોન્ડા. ધ્યાન રાખવું પડે. જો માસી કેવા નાય છે. માસી ડૂબી નો જાતા. માસી જોજો જોઈ લે માસી જો. ઓહો ભાઈ ભાઈ મોજ આવી ગઈ. કા મજા આવી ગઈ ને? તો અહીંયા બધા મોજ કરે જો. ટેણીયા હવે આપણે આવી ગયા છીએ ગ્રીનલેન્ડ ચોકડીએ. અને હવે અહીંથી જાય છીએ આપણે ભીચરી પ્રદ્યુમન પાર્ક બાજુ. ત્યાંનો તમને નજારો દેખાડું ડુંગર વાળો. જો મજા આવે એ. વરસાદ જો કે હવે ધીમો પડી ગયો હે. પણ હમણાં અહીંથી માર્કેટિંગ યાર્ડ વાળા રોડે જાય ને જ્યાં આપણું જૂનું ઘર હતું ફૂલ એટલે ફૂલ પાણી ભરેલા હશે ભાઈ. અને આમ જો
આ નાના છોકરાઓને કેવા અત્યારે ટૂંકમાં નાવા વાળાને મજા આવે, અમુક જે બહાર નીકળ્યા હોય ને હેરાન થવાનું રહીએ, એટલે બધી રીતના. આ જો રોડ તૂટી ગયા ભાઈ. આમ તો જો માર્કેટિંગ યાર્ડ જે જૂનું રહ્યું ને, આ બાજુ તો વરસાદ આવે ને એટલે રોડ ધોવાઈ જ જાય પૂરું. અને પાણી જો આમ જો કેટલું પાણી, ગાડીઓ જો બધી આ બાજુ ને આમ ને રોડ પતી જ જાય આ રોડ હે ને. અને અમે અહીંયા આ બાજુ અમારી સ્કૂલ હતી, સ્કૂલે જતા ને એટલે અહીંથી આમ રોડ ટપીને એટલે કાં તો ચંપલ તણાઈ જાય અને કાં તો કાંઈક ને કાંઈક તણાઈ જાય. અને બધાના એકાબીજાના હાથ પકડીને આખું આમ ને કરતા બહુ મજા આવતી ભાઈ. એ દિવસો યાદ આવે એટલે જ આને કીધું હાલ આપણે નીકળી આ બાજુ આટો મારીને નાનપણના દિવસો યાદ આવે, મજા આવી જાય. આમ તો જો હા ગીત સાંભળો, ગીત મજા લ્યો તમે. આવી ગયું હરગંગે જો માંડ રે ભાઈ. જ્યાં રિક્ષા રહી ને, જ્યાં ગઈ ને રિક્ષા અહીંયા ગરી ગઈ હતી, આ બાજુ ઉતરી ગઈ હતી, માંડ રહી. ઓલા ટર્ન મારીને કાકાએ લીધી. અને અહીંયા કેવડો ખાડો છે જોજો. હમણાં ઓલી અલ્ટો તો આખી ગરી ગઈ હતી, જો કે આ સ્કોર્પિયોમાં તો આપણે ટાયર મોટા આવે એટલે વાંધો ન આવે. ઓલો ભાઈ જો ધક્કા મારીને અત્યારે ટુ વ્હીલ વાળાને તો આમાં બહુ હેરાન થવાનું દે ભાઈ. અને જો આરટીઓ નું ઓલું ટેસ્ટિંગ ટ્રેક, અને પાણી પણ ઘણું ઓછું હોય અહીંયા. આમ જો વાં આપણે જેટલું ભરાણું હતું ને એટલું અહીંયા નથી. હવે હે ને ગટરમાંથી નિકાલ સારો થઈ જાય એટલે ભાઈ મોજ આવી ગયો. તમને કેવી મજા આવે છે ને કેજો ભાઈ. આ સ્પેશિયલ એટલે જ મેં કીધું આનો વ્લોગ ઉતારી બધાને મજા દઈ, યાદ રહીએ ભાઈ કે વરસાદમાં આવી મજા લીધી છે આપણે. હાલો ભાઈ આપણે આવી ગયા પ્રદ્યુમન પાર્કે, જોઈ લ્યો આવી ગયો પ્રદ્યુમન પાર્ક. અને હવે અહીંથી આપણે જાહી ડુંગર બાજુ. ત્યાં બહુ મજા આવે ભાઈ. ભીચરી લગી આપણે આટો મારી આવી અને ત્યાંની હરિયાળી દેખાડી ડુંગર બાજુથી તમને. જોજો મજા આવશે. એ ફૂલ એટલે ફૂલ. હાલો ભાઈ હવે આવી ગયું લાલપરી, જોઈ લ્યો આપણે આવી ગયા લાલપરી તળાવે. ફૂલ મોજ આવે એવું હે. દેખાડું અહીંનો વ્યૂ તમને એકવાર. જો હમણાં ત્યાં જવા દઉં ગાડી પછી દેખાડું. ઓહો આમ જો, ઓહો ભાઈ આમ જો પાણી કેટલું ભર્યું, ક્યાંય રોડ જ નથી દેખાતો. ક્યાં નાખવી આમાં? ઓહો આઠ ચડાવ્યો ભાઈ હાથીને. ભાઈ વાહ. હવે ઉતરીને દેખાડું નજારો જોવો તમને. ઓહો આમ જો હરિયાળી. આની સાચી મજા વરસાદમાં જ છે ભાઈ. અને જોઈ લ્યો આપણો હાથી ધોવાઈ ગયો, ટકાટ થઈ ગયો ને જોરદાર. આના હાટું જ નીકળો તો, કેદીનો ભૈરો તો ને હવે ખાલી મારે કપડું જ મારવાનું રહે, બાકી કાંઈ નહીં. મસ્ત ધોવાઈ ગયો, મજા આવી ગઈ ને બાકી બાકી વિડીયો મસ્ત વિડીયો ઉતાર્યા છે. જોજો વરસાદની ફૂલ મજા માણતા આવ્યા હી. ના આવી ગયા આપણે લાલપરીએ. આમ જોઈ લ્યો છે ને બાકી ફૂલ એટલે ફૂલ મજા આવે એવું છે ભાઈ. હા હજી તો તમને હમણાં ભીચરી બાજુ જાવ ને ત્યાંનો નજારો દેખાડું. ત્યાં ડુંગરે ચડે ને ગાડી, ત્યાં ચડાવીને મસ્ત ફોટા પાડવા એટલે ફૂલ મજા આવશે જોરદાર. આપણો હાથી આવી ગયો જો. અહીંયા આટલું પાણી ભર્યું હતું, મેં કીધું જાહે કે નહીં, તોય નાખ્યો. આમાં નડે નહીં ભાઈ, આવડા ટાયર હોય આ ક્યાંય પાછો પડે. હાલો ફોટા પાડી લઈ પછી જાય આમ ભીચરી બાજુ હાઈલા જાય. ભાઈબંધ હાલે કાઢવું જોયું, આપણા ભાઈબંધ ગમે ત્યાં મળી જ જાય. અને અમારે હાલે છે ભાઈ ફોટો સેશન. જોજે સંપલ નો ચડાવતી, આ એમ સાઈડમાં રાખજે. મેં તો ફોટા પાડી લીધા, આને કીધું તું હવે ચડી જા માથે, તને મસ્ત ફોટા પાડ દે. વાહ એ ભાઈ તાર પાડવો હે ફોટો તો તું ઉપર ચડી જા છત માથે. જોઈ લે જોજો આ ગાડી જાહે ને હમણાં કેટલા ટાયર અંદર જો કેટલું પાણી ભર્યું હોય છે. એ તો અર્ટિગા હે હવે રમકડું બસુલ્યું હવે. આપણને હાલો ફોટા પાડ દો ભાઈ. વરિયા કહે આ પાછો વ્લોગ ઉતારવા માંડ્યો. રેડી હાલો ફોટા પડી ગયા ભાઈ બંધ. અહીંયા આવ, તને મજા આવી નાવાની આમ તો જો જોઈ લે. જો તને બોલાવે જા એ કે હાલો નાવા.
હાલો ભાઈ હાલો, કેટલી અડધી કલાક થઈ બોલો, અડધી કલાકમાં તો કેવી મજા કરી લીધી આમ તો જો. હાલો હવે જાહી, હાલો ભાઈ હાલો હવે નીકળી, અને તમે મસ્ત મજા લેજો ભાઈ, ફૂલ મજા કરતા જાય ને તમને દેતા જાય. આપણે યાદી રહીએ ને ભાઈ, આ બધું ઉતાર્યું હોય તો. હજી એક બહુ મોટી જોરદાર સરપ્રાઈઝ છે ભાઈ, અમે ઇન્ટરનેશનલ ટ્રીપની તૈયારી કરી છે. જો કે 2 દી થયા તો અમારે દરરોજ રાતના મીટિંગ ચાલુ, 2 વાગે 4 વાગે અમે શું કહેવાય એ ટ્રીપ હાટું થઈને અઠવાડિયાની ટ્રીપ થાય આપણી. અને ટ્રીપ 15 તારીખ પછી ટૂંકમાં 20 તારીખ આસપાસ તમને ટ્રીપ ચાલુ થઈ ગઈ છે અને જોવા જડશે. અને એ ટ્રીપ આપણે વન એન્ડ ઓનલી આપણો સ્કોર્પિયો, આપણો હાથી લઈને જવાનું હે ભાઈ. એટલે જોજો મજા આવી જાય, કેમ કે આપણે હાથી લીધો ને પછી મોટી લોંગ ટ્રીપ આપણે એકઈ નથી કરી ને આ ટ્રીપ થવાની છે બહુ એટલે બહુ જોરદાર. લગભગ અઠવાડિયા આસપાસની ટ્રીપ થાય ને આપણે હાથી લઈને જવાનું છે. અને એમાં જી બધા આવશે ને ફૂલ એટલે ફૂલ કોમેડી વાળા માણસો છે અને આપણા ઘરના જ છે અને ફૂલ કોમેડી કરાવવાના છે તમને. એટલે જોજો મજા આવી જવાની છે, કેમ કે કેદીનો આપણે વ્લોગ નથી બનાવ્યો, કેદીની આપણે એકઈ ટ્રીપે નથી મારી, ક્યાંય રખડવાય નથી ગયા. એટલે આપણે સાતમ આઠમ પહેલા એક ટ્રીપ કરશી, પછી સાતમ આઠમમાં આપણે જાહી, એ તો અલગ ને એના પછી હજી કંઈક પ્લાનિંગ છે. એટલે તમને ઘણું વારા ફરતી વારા જોવા મળવાનું હોય, જોજો મજા આવશે. હવે આપણે નીકળી અહીંથી લાલપરીયાથી. હાલો એક આ ભાઈ ચોમાસામાં એક એવી ઉપાધિને મેં ઓલાને કીધું, મારો ભાઈબંધ છે એવન ઓપ્ટિકલ વાળો, મેં કીધું એને બધાય મને એકો એક ચશ્મા એવા દીધા. જો આ પ્રાડાના ચશ્મા છે, પછી બ્લુટૂથ વાળા હજી આવ્યા ને અત્યારે AI વાળા, ઈ ચશ્મા છે મારી પાસે બધાય છે. એને કીધું કે ભાઈ આવા ચોમાસું છે ને સ્પેશિયલ મને વાઇપર વાળા ચશ્મા કરી દે, આમાં વાઇપર ફિટ કરી દે, અહીંથી આમ દબાવવું ને એટલે આમ વાઇપર ચાલુ થઈ જાય ને ચશ્મા સાફ થઈ જાય. કેમ કે આ ચોમાસું જ્યારે આવે ને આમ જો આ સાફ કરવા પડે. એટલે અમુક ઉપાધિ છે, પણ હવે ધીમે ધીમે ટેકનોલોજી જેમ જેમ આવતી જાય ને એમ એનું સોલ્યુશન થતું જાય. બાકી હાલો હવે નીકળી, લવારી ઓછી કરી. જોઈ લ્યો ભાઈ, આમાં બ્લોગમાં તમને દેખાડ્યું ને, મેં કીધું આમ નહીં આમાંય તમને લાલપરી દેખાડ દઉં. જોયું આખી લાલપરી દેખાય જો આપણી ડિસ્પ્લેમાં ભાઈ, આપણે લાલપરી માથે ઊભા છે ને. હાલો કરો ગીત બીત ચાલુ કરો એટલે આપણે નીકળી. તો જો હમણાં ફટ દેરાનું નાખું. ગદુડા બદુડા વાવ્યા ભાઈ, ગદુડા બદુડા વાવ્યા આડા, જોઈ લે આમ જો. હાલો દાદા, દાદા કેવા મોજ કરે. હાટ આપણે આવી ગયા ભાઈ ભીતરી. જો સામે ડુંગર દેખાય, દાદાની પાછળ દેખાય. વાહ, બધાય સાઈડ દઈ દીધી હો ભાઈ. રોડ કેવા તો હોઈ ગયા અહીંયા આમ તો જો છે દેખાય. હા એમ એટલે જ મજા આવે ભાઈ. ખાલી તમે ભીતરી આવો ને એમાંય તમારે ગાડી હોય ને એટલે ફૂલ નાવાની મજા આવે. અને હમણાં ઉપર જાય ને એટલે કોઈ નહીં હોય ત્યાં, એવી મજા આવવાની છે મસ્ત છે ને. નિરાત હાઈલા જાય. આપણે ગાડી એમાં જ આંકવાની, જો વરસાદ હે ને બીજા ગેરમાં, લીવર બીવર દેવાનું નહીં, ક્લચ ઉપર. હાલો કારીગર આવું છે તમારે તો બેસી જાવ, અમારે આખી ગાડી ખાલી જ છે તો આપણે લેતા જાય ભાઈ, એવું કંઈ ન હોય. આપણે આપણા સબસ્ક્રાઈબર મળે તો એને મજા કરાવી. હાલો બેસી જાવ, મોજ કરવાની, વ્લોગ ઉતારવાના ને. બાકી આપણે માતાજીની દયા છે, ધંધો આયલા રાખે ને મજા કર્યા કરી. અહીંથી રોડ હે ભાઈ. હાલો જય ભીતરી માતાજી. હું રોડ ભૂલી ગયો તો, ખાચો ઓલો ક્યાંથી ક્યાં હતો ને એ ભૂલી ગયો બોલો. મેં કીધું અરે હાલો હવે ઉતારશે ભાગવું. હાલે આમ નામ ચાલુ છે, કેમ કે હવે ભાઈ ટર્ન આવશે જોરદાર. એટલે જો ને એમાંય તમારે ડીઝલ વાળી ગાડી હોય ને એટલે તમારે આરામથી ચડી જાય. આમ જો ખાલી ધાર જો છે ને, બાકી એવી મજા આવે ભાઈ ભાઈ. ટૂંકમાં એકો એક મોસમની મજા લેવાની. ચોમાસાની હોય તો આવી રીતના મજા લેવાની બધી. અને આ આપણે સ્કોર્પિયો લીધો ને પછી પહેલી વાર સ્કોર્પિયો હું ભીચરી લઈને આવું ભાઈ. કેમ કે ગયા વર્ષે આપણે આવ્યા હતા પણ ત્યારે થાર લઈને આવ્યા હતા. આપણે થાર ઉપર ચડાવી હતી ને એ તો ચાલુ વરસાદે ફૂલ આપણે એની રીલ ને વિડીયો ની મેલું છે અને વ્લોગે લગભગ એનો બનાવ્યો તો. બહુ મજા આવી ગઈ હતી. અને આમ જો ખાલી આમ નજારો.
હાલો ભાઈ આપણે આવી ગયા છીએ ભીચરી માના ડુંગરે ઉપર. જોઈ લ્યો, આ છે માતાજીનું મંદિર અને આ છે આપણો હાથી. અહીંયા રાખી દીધો છે. ગાડીઓ હાવ એટલે હાવ ઓછી છે. જો એક બે ગાડી છે, બાકી માણસ હાવ એટલે હાવ ઓછું હોય ને. આ છે અહીંનો નજારો ડુંગર માથેનો. આમ જોઈ લ્યો. હા છે ને, બાકી મજા જ આવ્યા રાખે. આ મકાન કેવું જોરદાર લાગે. આમ જો પહેલાં તો અહીંયા ઊભો ને એમ જ ધ્યાન ગયું, અહીંથી કેવું દેખાય છે મસ્ત. અને બાકી જોવા ઓલી પાછળ નદી દેખાય ને, લાલપરી નદી છે વાંથી આખી. બહુ મજા આવે ભાઈ. વરસાદ રહી ગયો, વાદળા વિખાઈ ગયા, પવન હતો ને એટલે આમ જો. બાકી ફૂલ મોજ આવે. અને હવે આપણે જઈએ, હાલો દર્શન કરવા. માતાજીના દર્શન કરાવી દઈ તમને. આપણે દર્શન કરી લઈ. આપણો હાથી લઈને પહેલી વાર આવ્યા લાગે. બાકી ધોવાઈ ગયો જોરદાર ટકાટક. હવે ખાલી કપડું જ મારવાનું રહ્યું. ઓય હાલો ચકેડી જોઈ લ્યો કેવો પોસ્ટ દઈને બેસી ગયો. જો એની ખબર પડી ગઈ મારે વ્લોગમાં આવવું છે એટલે હરખાએ બેસી જાવ. કાં ભાઈબંધ, તમારા હાટું કાંઈ ન લઈ આવ્યા અમે. બિસ્કિટ લઈ આવ્યો હોત તો સારું હોત. જો હાલો માતાજીના દર્શન કરી લઈ ભાઈ. હાલો ભાઈ, જય માં ભીચરીઓ. જોઈ લ્યો ના, જો ભીચરી માં પાછળનો નજારો. આ વાડી આપણે હાલતા જતા જ્યાં અહીંયા ફાર્મ હાઉસ છે ત્યાં. આ બાજુ બધી વાડી છે, ઓલી બાજુ ડુંગર છે. હવે કરાવી દઈએ માતાજીના દર્શન. ડાગલા બાગલા ચાલુ છે જો અહીંયા. આપણે તો દર્શન કરી લીધા આવતા, હવે તમને કરાવી દઈએ. જય માતાજી. છે ને મસ્ત મજા આવે. જો અહીંયા બેઠા હોય ને એને, અને અહીંથી છે ને જો આ બાજુ જવાનો રસ્તો છે. ને બાકી ગમે ને કમરનો ને એનો દુખાવો હોય ને, જો સામે દેખાઈ જાય અહીંયા લપસિયા ખાવાના એટલે એ મટી જાય એવી કંઈક આની અહીંયા છે માન્યતા. માતાજીને એવો પરચા છે. અને અહીંયા બંધ કરી દીધું છે. બાકી વાં ઓલી બાજુ આપણે જઈને બહુ ફોટા પાડેલા. મૂંગીના રહ્યો ને ન્યા બાજે છે, ન્યા જઈને જો. બોલાવલા તો ઓલા બધાને તારાને જોયેલા. જય માં ભીચરી વાળીઓ. આ જે રહ્યું ને આખું વનક્ષેત્રનું લિસ્ટ છે, આ જોઈ લેજો. આ ટાઈમે અહીંયા આ બધી વસ્તુ રવિવારમાં મહાપ્રસાદ તો હોય જ અહીંયા ભાઈ. આ બધી વસ્તુ પડી ને અહીંયા ચા પાણી એ ચાલુ હોય. ગમે ત્યારે આવો ને પ્રસાદીમાં ચા ની પીવા જડે જડી દુકાન છે. બાકી રવિવારે બહુ એટલે બહુ માણા હોય ભાઈ. ઓલું વનક્ષેત્ર આખું ચાલુ હોય ને, જમવાવાળા બધાય. આ શ્રીફળનું છે જો. ઓહો આ બધી પડી ગઈ. મીઠું છે. હા મીઠું એલ કહેતો હતો ને તમને, વાંથી ઓલ લપસ્યું ખાઈને બધી પૂરી થઈ જાય ને માનતા, એના માટેનું છે. હિંચકા ખાવા હિંચકા. અમારે જો દુર્વાને દીર્ઘાને એને લઈ આવી જોઈએ હિંચકા ખાવા હાટું. આવો ઘરના બેહો. હા તઈ. અને આમ જો પાછળનો નજારો જો ખાલી. ઓહો ભાઈ આપણને ઓલું છે ને મિસ ને એવું ગમે નહીં ભાઈ. મિસ ને મેડમ ને એ બધા અંગ્રેજીના કામકાજ. આપણે ગુજરાતીમાં કાઠિયાવાડી શું કહે? ઘરવાળા એમ કે, ઘરવાળા એવી રીતના ભાઈ. હજી બીજા અમુક હું મને યાદ નથી આવતું, બાકી આવશે ને તો આગળ ક્યાંક કહીશ. બાકી બહુ એટલે બહુ મજા આવે ભાઈ. વરસાદ ચાલુ થયો હોય, વરસાદ હાલે ને તો પાછું નાતા જવું છે. કા હા ઓલા જો આયલા જઈને જોતા જાય, ફોટા પાડતા હતા ને કે અમે વ્લોગ ઉતારીએ ભાઈ. અને બાકી રવિવાર અહીં આવો ને એટલે બહુ મજા આવે છે ભાઈ. પ્રસાદી લેવા આવજો ખાસ, એટલે ખાસ કરીને. ઘૂઘું નીચે ઘૂઘું છે જો. વરસાદ આવે છે ને તો નીચે ગરી ગઈ ચકલી જો દેખાય, સ્કોર્પિયો નીચે. અને આપણે ભાઈ ગાડીની જગ્યા અહીંથી લઈ લીધી આ બાજુ, કેમ કે આપણે ફોટા સારા પાડવા હોય, થંબનેલ હાટું સારો ફોટો તો જોઈએ ને ભાઈ. એટલે માતાજીનું મંદિર આવે એ રીતના મસ્ત ફોટો પાડી લીધો. સ્કોર્પિયો આવે એનો અસલ ફોટો પાડી લીધો ને ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો જો છે ને. બાકી જોરદાર. હવે આપણે નીકળી ધીમે નગર વરસાદ વધશે ને તો જો કે વાંધો જ નહીં આવે, પણ પોગી જાય ને વરી પલરી જાય ને ખોટા. આ બીજી ત્રીજી વાર આજના દિવસમાં પલરું હોય સેમ એટલે સેમ. બાકી આમ જો આવી વાડી હોય ને આવું ફાર્મ હાઉસ હોય ને મજા જ આવ્યા રાખે. વરસાદમાં તો ફૂલ મજા આવે. એવું કરશી આપણે છે જ, પણ આઘી છે થોડીક, એટલે જવાની અડપ નથી થતી. બાકી છે તો ખરા જ ભાઈ. આવું તળાવને કાંઠે છે આપણી વાડી. ન્યાય કેદીને જવું છે, કામકાજ થઈ ગયું છે કમ્પ્લીટ. અને મામા કહે છે કે ભાઈ આવો એટલે ન્યાય એક દી જાય મસ્ત જોઈ આવી હું કામકાજ થયું, કેટલું કર્યું છે, શું છે શું નહીં. હાલો હવે નીકળી. વરસાદ વધી ગયો છે જો. હાલો ભાઈ હવે આ જોરદાર નજારાને કહીએ આપણે ટાટા, કેમ કે ક્યાર ના જાવું કરતા હતા, નીકળવાનું મન જ નહોતું થતું. આમ જોઈ લ્યો
અને આપણે હાથીમાં ઉપરથી પાણી જો પડે આમ જો હે પાણીની ધારું થાય હો ભાઈ. ઓલી બાજુ નજારો ઓછો દેખાય છે, આ બાજુ બહુ જોવાની મજા આવે આમ જો છે. ઓહો ભાઈ ભાઈ મજા જ એવા રાખે આમ જો ખાલી. બાકી કેવી મજા આવે ભાઈ, ગાડી હાંકવાની તો ફૂલ મજા આવે આમ જો. ઓલા હિલ સ્ટેશન માં કેમ આટા મારતા હોય એવું લાગે છે, જોઈ લ્યો. હા 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 હાલો આ ઉતરી ગયા. આ ઢારા જેવા હે, ગોળ 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 ફૂલ એટલે ફૂલ મોજ આવી જાય. હવે જો આપણો હાથી જઈએ લીવર આમ જો કેટલી સ્પીડમાં. કાંઈ લીવર નથી દીધું ને કાંઈ નથી હો, એમને ફ્રી હે ગાડી. ફ્રી એટલે ગેરમાં રાખી છે, કેમ કે આ ઢાર ઉપર ગાડી ફ્રી તો કોઈ દી નહીં રાખવાની ભાઈ. આવો ઢાર હોય ને ગાડી તમે ફ્રી રાખો ને એટલે ગાડી તમારી કંટ્રોલમાં જ ન રહે. પેલા કા બીજા ગેરમાં રાખવાની, હેવી એન્જિન વાળું હોય ને તો બીજા ગેરમાં રાખવાની. આપણે સ્કોર્પિયો બીજા ગેરમાં ઉપર ચડી જાય ને ઉતરી જાય આરામથી. અને બાકી નાના એન્જિન વાળું હોય તો એમાં પેલા ગેરમાં રાખવાની, એટલે તમારે આરામથી ચડી જાય ને ઉતરી જાય. બાકી ફ્રીમાં કોઈ દી રાખતા નહીં, ગેરમાં રાખીને જ ઉતારવાની. ભલે ક્લચ દબવી રાખો. ના આવી ગયા આપણે નીચે. હાલો ભાઈ કાકા પાછા જડી ગયા આપણને. જો રિટર્નમાં કાકા જડી ગયા ત્યારે કાકા જડ્યા હતા, રિટર્નમાં કાકા જડ્યા. કાકાને યાદ કરી લેજો. નીકળો કોઈ દેખાય ને તો રામ રામ કરજો. જો એ ઘેટાનું ઝુંડ ગયું, આ બકરાનું ઝુંડ આવ્યું. આમ જો ક્યાં ચડ્યા, આમ જો તો ન્યા ચડ્યા, ન્યા ચડીને ખાઈએ. આમ જો દેખાય કેવા ઊંચા થઈ. આમ જો ન્યા ચડી ગયા હવે ભાઈ ભાઈ. કારીગર કારીગર. હાલો ભાઈ આપણે પહોંચી ગયા પ્રદ્યુમન પાર્ક. ઓહો અહીં ટ્રાફિક, અંદર વરસાદના હલવાણાય છે ભાઈ. મેં કીધું આ ગેટ દેખાડી દે ને પછી અહીંથી આપણે ગાડી આમ લઈ. આમ જો રિક્ષાની કેવડી લાઈનું હે. હા ભાઈ ભાઈ આટલી બધી રિક્ષા, કેમ કે આપણે તો આડા દિવસે આવતા એટલે ખબર હોય નહીં. અહીંયા રિક્ષા ઘણી છે ભાઈ. અને જો સિટી બસ અહીંયા ઊભી છે, જો દેખાય કેસરી કલર. વાહ હવે આપણે જઈએ સીધા ઘર બાજુ. વરસાદ ન્યા હતા ને, ભીજરી ઉપર ડુંગરે હતા ને તો વરસાદ ન્યા હાવ એટલે હાવ ઓછો. તો આ જેમ જેમ ઘર બાજુ જાય છે ને એમ વરસાદ હે ને વધતો જાય. એટલે આ નોકીએ ઓલું વાદળ થયું, છૂટક વરસાદ. એક ધારો વરસાદ નથી, બાકી બપોરના બહુ જોરદાર વરસાદ હતો ભાઈ. જયારે આપણે વ્લોગ ચાલુ કર્યો હતો ને મોજ આવી ગઈ. ત્યારે ખાલી આમ જો ગયા ત્યારે આખો રોડ અહીંયા પાણી ભર્યો હતો. સ્પીડ બ્રેકર કેમ ઠેકી જતા ને ખબર નહોતી પડતી. અને હવે પાણી બધું વહી ગયું. ટૂંકમાં નિકાલે ફટાફટ થઈ જાય, જેવું ભરાય ને એવું. જો હવે આપણે આપણે આવી ગયો ગેટ. હાલો અંદર એન્ટ્રી કરી લઈ. આપણો હાથી ગોઠવાઈ ગયો છે મસ્ત, જોઈ લ્યો. થોડોક આગળ રાખ્યો એમ, એવું પાછળમાં જારી છે ને જો રહી. એટલે પાણી ત્યાં વરસાદ આવે ને અહીંથી પાણી પડે જાય રહ્યું છે. એટલે આટલી જગ્યા રાખવી પડે. લાઈન લગી પાણી આવે ને વાંધો ન આવે, નકર માથે પાણી પડે એ નો મેળ આવે આપણને. હવે આ ભીનો છે ને એટલે આમાં છે ને મસ્ત કપડું બપડું મારી દઉં અસલ, કેમ કે નકર વળી પાછા ઓલા ઓઘરા થઈ જાય. એટલે ત્યાં લગી આ ભીનો છે ને મસ્ત કપડું મારી દઉં હમણાં ફટાફટ. પછી આપણે ઉપર જઈને હેરિક જો હેરિકને દેખાડું ફૂટો હે હું નહીં ને મજા યાર. આવો વરસાદ હે ને તો એને કાંઈ નથી, કેમ કે આટો મરાઈ ગયો. અમે બે આટો મારવા ગયા ને ત્યારે વરસાદ ચાલુ થયો ધોધમાર. એટલે ભાઈ નાતો ગયો અંદર અને પછી ટાઈટ ચડી ગઈ. એવો હુઈ ગયો. હવે એ હાઈના ઊભો થાય મને લાગે એવું. હું પેલા હે ને આને કપડું મારી દઉં.
બાકી ભાગુએ આપણે ગાડી અંદર લીધી ની બધા સિનેમેટિક શોટ ભાગુએ ઉતાર્યા. હવે ધીમે ધીમે શીખડાવતો જાવું એટલે હું ઉપાદી નહીં. આમ મસ્ત વિડીયો ઉતારે ને હથવારો હોય ને તો મજા આવે. ઉતાર્યા કરે ને અમુક આપણે આંકતા હોય ને એટલે એમાંય ધ્યાન હોય ભાઈ, બધી બાજુ ઓલા વ્યૂ લેવા હોય ને એટલે એક જણો જ હોય ભેગો. એને ધીમે ધીમે શીખવાડી દઉં એટલે હું તૈયાર થઈ જાય ને તો આપણા વિડીયો હજી હારા બનતા જાય. અને જોજો બહુ મજા આવશે. બાકી તમને કેવી મજા આવી ને એ કહેજો. વરસાદમાં નાહવાની, બાકી આપણે ભીચરીમાં દર્શને કરીએ એવા અને આપણે હાથી નહીં નવરાય એવા. જો ઓ એ રી શું કરે છે? લાઈક કરતો લાઈક હે શું કરતો તો રીક? આને જો અમારો વરસાદ હે ને એટલે બાંધીને રાખવો પડે ભાઈ, નકર આ વરસાદનો વાથી વાં એવો ભરાઈ રહે છે. હેરીક આમ જો, આમ નાવા ગયા તા હે, અમે નાવા ગયા તા. મમ્મી તો ફોન કરે કે ક્યાં બે વયા ગયા કા? અમે તો ભીચરી ઠેઠ ઉપર જઈને દર્શન કરીએ એવા. હાલો તૈયારી નથી કરવી? હા તમારે ક્યાં આવવાનું કા? અમારે ભાઈ કપલને જવાનું છે. અને હાલો કેટલા વાગ્યા ભાઈ? 5:30 પોણા 6 થવા આવ્યા અને મસ્ત મજા આવી ગઈ. ટૂંકમાં 2 કલાક આપણે રખડી આવ્યા ને એને લગભગ 3 કલાક થાય રખડી આવ્યા. મજા આવી ગઈ મસ્ત. ભીચરીમાંના દર્શન નહીં કરી લીધા. આપણી ગાડી ધોવાઈ ગઈ ને ગાડી સાફે કરી નાખી. આમ બે બાજુ વર્ગી ગયા હતા. અડધી સાઈડે ભાગુએ કપડું માર્યું, અડધી સાઈડ મેં માર્યું. 2 જણા થાય ત્યારે તો સાફ થાય ભાઈ. એટલે અમારી 300 રૂપિયા બચાવી નાખ્યા સર્વિસના. ને બાકી અમારી ઇન્ટરનેશનલ ટ્રીપની તૈયારી ચાલુ છે ભાઈ, ધમ ધોકા. અત્યારે તમે હોટલ ગોતી, હોટલ સારી રહેવા, મસ્ત વ્યૂ હોય ને, લેક વ્યૂ હોય, પછી સ્વિમિંગ પુલ હોય, છોકરાઓને બહુ મજા આવે આપણે દૂરવાને, દીર્ઘાને, ટેણિયાઓને. એટલે એવું અત્યારે સર્ચિંગ ચાલુ છે. અને બાકી આપણે બજેટમાં જ ગોતી છે, કેમ કે ઈ ટ્રીપ કરશી ને એટલે આપણે બધુંય કહેી કેટલો ખર્ચો થાય, શું નહીં, અને કેટલામાં તમે ઓછા આવતા રહ્યો ને કઈ રીતના જવું, કેટલા જણા જવું, સોલ્જરીમાં જવું, કેમ જવું, બધું તમને ડિટેલમાં કહી. બાકી આ વિડીયોનો હવે કરી એન્ડ. મળી હવે પાછા એકાદા વિડીયોમાં સારું કંઈક મસ્ત જોવા જેવું હોય છે ને દેખાડતી, ક્યાંક જતા રહી દેખાડતા રહી જોતા રહેજો. હાલો જય માતા.